હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સાવલીમાં આવેલ જન્મોત્રી હોસ્પિટલમાં ઇબોલા વાયરસની સંભાવના પગલે જન્મોત્રી હોસ્પિટલનું તંત્ર એલર્ટ મોડમાં। બહારથી આવનાર દર્દીઓ માટે હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। આઇસોલેશન સહિત જરૂરિયાતો સુવિધાઓ તૈયાર રાખવામાં આવી છે। હોસ્પિટલ સ્ટાફને તકેદારી અને માર્ગદર્શિકા અંગે સૂચનાઓ અપાય। દર્દીઓના સ્ક્રીનિંગ અને આરોગ્ય ચકાસણી માટે ખાસ ટીમ ઊભી કરવામાં આવેલ છે। જન્મોત્રી હોસ્પિટલ દવાએ માસ્ક અને સુરક્ષાના સાધનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખેલ છે। આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી। સાવલી વિસ્તારમાં આરોગ્ય તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહેલ છે તેમ જાણવા મળ્યું હતું। ઇબોલા વાયરસ માટે સરકારની ગાઈડલાઈન મુજબ અત્રેની જમદોત્રી હોસ્પિટલ ખાતે વાયરસની માટે લગતી તમામ વોર્ડ તેમજ દવાઓની વ્યવસ્થા અત્રે કરેલી છે। ઇબોલા વાયરસના લક્ષણો ધરાવતા દર્દીઓ અહીંયા આવે તો એમના માટે સારવારની સગવડ પણ અહીંયા ઉપલબ્ધ કરેલ છે। ખાસ ઇબોલા વાયરસ બહારથી વાયરસ છે, આપણે અત્રેની લોકલમાં નથી પણ બહારથી આવશે તો એમના માટે પણ અહીંયા આવતા દર્દીઓ માટેની પણ વ્યવસ્થા અહીંયા કરેલ છે। આપનું નામ? મારું નામ ડૉક્ટર દિલીપ નીનામા, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ, જમદોત્રી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સાવલી।